ગુંદા તો આ ડોહી જેવા શીકણી પેટના છે હાવ. હું તો બેઠા બેઠા પાંગુ ગુંદા રે માથાય આ ડોહી જેવી ચીકણી લારું રે. એમાં મારા સાસુ ખાય બે મોટે રે કોઈના ભાગમાં નો આવે ગુંદા રે. ઈ તો ખાય ખાય ને ખાય એટલા ગુંદા રે પછી શેરે 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 પોદરા જેવું. મૂંગી મેની સાનુની ગુંદા પાઈની તું ખાવાનો તો ડોહીને ફડફડિયો કોઈ મોઢામાં પાણી આવવા માંડ્યા છે ને. હાલો હવે હું ગુંદા નથાણું બનાવી આવું ને રસોઈ બનાવી આવું પછી અહીંયા જમી લેવું આપણે. હાલો હવે જમવા બેહો એટલે હું થાળી ને એવું લઈને આવું તમારા હાટું બધું. પેલા ગુંદા નથાણું શાખી ગયો. આ ગુંદા નથાણું બે વખત કર્યું તું એવું નથી થયું. આ નથી ભાવે એવું. આ ગુંદા વેસાતી લીધા છે ને એટલે નથી સારું થયું. ઓલા તો ખેતરના ગુંદા હતા મેં મારા હાથે તોડેલા હતા એટલે સારું થયું. તો આ ગુંદા વેસાતી ગુંદામાં તો કઈ સ્વાદ જ ન આવે એટલે તું વેસાતી ગુંદા લાવ જ નહીં પણ તમને બહુ ફડફડિયો હતો. અરે અક્કલ વગરની ડોબી ડફોડી એ ગુંદા ઝાડવેથી ને આવેલા હોય વેસવા કઈ ઈયા નો કઈ આકાશમાંથી આવતા હોય. ઈઝી હોય મેં તો મારા હાથેથી તોડેલા હતા ઝાડવામાંથી એટલે હારે થયા હતા ને પૈસા વગરના હતા એટલે વધારે હારા થયા હતા. આ ડોબીને કોણ સમજાવે એમ નથી કહેતી કે આ વખતે મારથી ગુંદા બગડી ગયા છે. મારથી કોઈ દી કઈ વસ્તુ ન બગડે હો. તો આ કેમ બગડી ગયા કાઈ બગડે નહીં તે. ઈ તો તમ પૈસા હાવ શીકણા થઈને આપ્યા હતા ને એટલે બગડી ગયા. ઓમે ગુંદાય શીકણા ને તમે શીકણા એટલે હાવ બગડી ગયા. એ ડોહી મારથી તો કાઈ વસ્તુ બગડે નહીં પણ આ સાઈન ને ખરાબ કર્યા છે. કોઈ દી કયો નહીં તમને ગુંદા નથાણું કરવા એટલે બગાડ્યા છે.